નવસારીના ગૌરવમય ઇતિહાસ સમર્પિત નમસ્તે નવસારી પુસ્તકનું વિશેષ વિમોચન 14 ડિસેમ્બરે થશે। આ ગ્રંથ આ ક્ષેત્રના સપૂતો વિકાસ અને સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી પહોંચાડશે। નવસારી જિલ્લામાં ગૌરવમય ઇતિહાસ અને પ્રમુખોના સપૂતોની કાર્યસીમાને ઉજાગર કરતા નમસ્તે નવસારી પુસ્તકનું વિમોચન 14 ડિસેમ્બરના રોજ થશે। આ ગ્રંથ નવસારીના આધુનિક વિકાસ, ઐતિહાસિક ઘટનાઓ અને પ્રતિષ્ઠિત લોકોએ યોગદાનની માહિતીને આવરી લે છે। વિમોચન પ્રસંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શુભેચ્છા સંદેશ સાથે કવિયત્રી હર્ષવી પટેલના ગીત, શાળાના બાળકોના અભિનય, ડાંગી નૃત્ય અને શિવ તાંડવનો વિશેષ કાર્યક્રમ યોજાશે। વિમોચનમાં રાજ્ય અને દેશના પ્રતિષ્ઠિત મહાનુભાવો, વીર સૈનિકો, પર્યાવરણ વૈજ્ઞાનિકો અને ઉદ્યોગપતિઓ હાજર રહેશે। આ ગ્રંથમાં 4 IAS, UPS વરિષ્ઠ સભ્યો, 12 PhD, રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષકો અને તબીબોનો લેખન સમાવેશ થાય છે। 518 ફોટોગ્રાફ, 318 પાના અને 118 જિલ્લાઓ પર આધારિત માહિતી સાથે નમસ્તે નવસારી ગ્રંથ નવી પેઢી માટે શિક્ષણ અને જાગૃતિનું એક મોખરું સાધન બનશે। નમસ્તે નવસારી સદીઓમાં પ્રથમવાર આખા પ્રાંતનો, આખા જિલ્લાનો ગ્રંથ 1 વર્ષની તપસ્યા મહેનત પછી તૈયાર થયો છે। નવસારીના ભૂતકાળથી માંડીને ભૂતકાલીન શાસકો, ત્યારના ગઢદીવડાઓથી માંડીને વર્તમાનમાં પણ અત્યારે જે કોઈ નવસારીના ઘડવૈયાઓ છે એને પણ આવનારી પેઢીઓ યાદ કરે એને માટે 108 ચેપ્ટર લખાયેલા છે। 115 થી 118 વ્યક્તિઓ અને સંસ્થાઓ વિશે લેખન થયું છે। આ લેખ લખતી વખતે અને સંપાદિત કરતી વખતે એક નિશ્ચય કરેલો કે એક પણ અવગુણ કે કોઈનું ઘસાતું ન થાય, સૌની ઉજળી બાજુ અને ઉજળી જ બાજુઓને રજૂ કરાય। નવસારીના જે પ્રદેશના વાંસદાના પહાડથી માંડીને દાંડી અને ઉંબરાટના દરિયાના સૂર્યાસ્ત સુધી તમામ વાતો વણી લેવાયેલી છે। તમામ વાતો એકદમ નોખી અને અનોખી છે। 610 કલર ફોટા છે, 310 થી વધુ પાના છે, 8 બાઉન્ડનું આખું ફૂટા છે એના, અને એની અંદર આખા નવસારી જિલ્લાને ભૂપેન્દ્ર પટેલે પોતે કહ્યું છે, મુખ્યમંત્રીએ, કે આ ગ્રંથ ધરોહર બની જશે અને કોઈ જિલ્લા માટે આટલો મોટો ગ્રંથ લખાયો હોય એવું પહેલી વાર બન્યું।